વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલમાં બીએલઓ સહાયક તરીકે કામગીરી કરતા એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું। બીએલઓ સહાયક કામગીરી દરમિયાન અચાનક ઢળી પડ્યા હતા, ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા। મૃતક મહિલાનું નામ ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી છે, જેઓ ગોરવા મહિલા આઈટીઆઈમાં નોકરી કરતા હતા। આજે સવારના કડક બજાર વિસ્તારમાં આવેલા પ્રતાપ સ્કૂલમાં તેઓ ફરજ ઉપર હાજર હતા। તેઓ કામગીરી દરમિયાન અચાનક ઢળી પડ્યા હતા અને ત્યારબાદ સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા। હાલમાં પીએમ અર્થે મૃતદેહને ખસેડવામાં આવ્યો છે। પીએમ રિપોર્ટ બાદ ખબર પડશે કે મૃત્યુનું સાચું કારણ શું છે। પ્રાથમિક દ્રષ્ટિએ હાર્ટ એટેકની આશંકા છે। મળતી પ્રાથમિક માહિતી અનુસાર ઉષાબેન સોલંકી તિલકવાડાના વતની હતા અને હાલ સુભાનપુરા વિસ્તારમાં રહેતા હતા। આ કરુણ ઘટનાથી તેમના સહકર્મીઓ અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે। સુભાનપુરા રહીએ છીએ અમે અને પીડબ્લ્યુ ક્વાર્ટર્સમાં, એટલે ગોરવા આઈટીઆઈમાં મહિલા આઈટીઆઈમાં જોબ કરે છે। એમાં કામગીરી અમે રિક્વેસ્ટ બી કરી હતી કે તબિયત એવી છે એટલે તમે અમને ઓર્ડર ના કરો। ચૂંટણીમાં સહાયકમાં શું નામ છે બેનનું? ઉષાબેન। અચ્છા, કે ક્યાં આગળ ઘટના બનીને શું કરતા હતા? અહીંયા કડક બજારમાં પ્રતાપ સ્કૂલ છે ને ત્યાં હા, શું કરતા હતા? એ બેઠા હતા, પણ કંઈક વેટ કરતા હતા, જે એના ઉપરના જે આવે ને સુપરવાઇઝર કે કામગીરી બતાવવાના હતા, એમની રાહ જોતા હતા એ લોકો। અને પછી એકદમ જ ત્યાં જ બેહોશ જ થઈ ગયા। એટલે એટેક જેવું કે ગજે ગનો એ ખબર નહીં। અહીંયા લાયા પછી ડોક્ટરે એવું કીધું કે ડેડ છે। શામાં નોકરી કરતા હતા? ગોરવા આઈટીઆઈ મહિલામાં। આ લોકોને કમ્પલસરી કામગીરી આપી છે આ લોકો? હા, આ કંપની આક્ષેપ એટલે આ જ કે સર અમે રિક્વેસ્ટ તો કરી હતી, અને ઓફિસમાંથી આ લોકોના ઓર્ડર જાણી જોઈને ત્યાં કરાયા છે। 2 જણા રૂબરૂમાંથી એમના ઓર્ડર કરાયા। ના, બીમારી તો હતી જ એમ, પણ એ તંદુરસ્ત હરતા પડતા કામગીરી તો કમ્પ્લીટ કરતા હતા બધા। હા, તે લોડ તો હતો જ એને, લોડ તો હતો જ। હા, ઘરમાંય કામ કરવાનું ને આ બધું આની કામ ચૂંટણીની ઇલેક્શનની હોય કામગીરી આ લોકોએ આપેલી એ બધી નિભાવી। હા ના, હા એવું તો હોય જ ને, દરેકને જ હોય સાહેબ। હા, મને કહેતા હતા ને કે આ વધારે પડતો જ લોડ છે, આ કે ઓફિસનું કરવાનું, આ કરવાનું, ઘરનું કરવાનું બધું। એટલે બીમારીનું અમને ખબર છે, ઓફિસમાં ખબર છે કે હાર્ટની બીમારી છે, છતાં પણ આ કામગીરી સોંપી।